વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણજી, માતાજી, જય ગોપાલજી, ઠાકરધણીજી, જલારામજી, જીનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલી, બિલકુલ મોજમાં રહેવાનું. કારણ કે વાગી ગયા છે અત્યારમાં 7:30 5 કમ. અને આજે આપણે જાગવામાં થઈ ગયું છે લેટ, કારણ કે ગઈકાલનો ઠાકોરો છે ને તે ઉતરવાનો હતો. આમ તો જો કે સવારે આપણે 6 વાગ્યામાં જાગી ગયા હતા, પણ પાછું એવું થયું કે ચલો ને હજી થોડીક વાર અડધી કલાક જેટલું સૂઈ જાય તો અડધી કલાકની જગ્યાએ કલાકે સુવાઈ ગયું. તો એમાં બધું લેટ હાઈલે રાખે છે, પણ વાંધો નથી. આપણે હજી ઓફિસ જવામાં ને એમાં થોડી ઘણી વાર છે, તો ત્યાં સુધીમાં તો આપણે દીવાબત્તીને કંઈક પણ જે કરવાનું છે બધું થઈ જશે. પ્રજ્ઞા જતી રહી છે અને ઘોર કરવા માટે, ને અમારા સિયાબેન પણ મસ્ત મજાના જાગી ગયા છે. હવે જોઈએ છીએ કે ક્યારે આપણો ચા પાણી બનીને રેડી થઈ જાય. ચા પાણીને બધું રેડી થઈને ત્યાં સુધીમાં આપણે છે ને દીવાબત્તીને એવું બધું કરી લઈએ. અને હું દીવાબત્તીને એ બધું કરું ને ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક કરી દો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને સાથે સાથે બાજુમાં જે બેલ આઇકન પ્રેસ કરવાનું હોય છે ને એ બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. અને હા, બેલ આઇકન પ્રેસ કરીને ALL એના ઉપર ટચ કરવાનું પણ ના ભૂલતા, જેથી કરીને તમને બધા નોટિફિકેશન મળતા રહે. કારણ કે હમણાં અમે છેલ્લા 2-3 દિવસથી અમને ઘણા બધા લોકો ત્યાં મળ્યા સરકડીએ, તો એ લોકો એવું કહેતા હતા કે તમારા વિડીયોઝ કેમ નથી આવતા. તો કીધું ભાઈ અમારે તો ડેઈલી બપોરે 1 વાગે વિડીયોઝ આવી જ ગયું છે ચેનલ ઉપર અને ફેસબુક પેજ પર. પણ કદાચ મે બી બની શકે કે તમે સબસ્ક્રાઇબ ન કરી તો નોટિફિકેશન ન આવતું હોય, અને અથવા સબસ્ક્રાઇબ કરેલું હોય તો ગૂગલની કંઈ પોલિસી ચેન્જ થઈ હોય ને એમના હિસાબે પાછું પેલું તમે જાજા ટાઈમથી તમારું આઈડી યુઝ ન કર્યું હોય તો અનસબસ્ક્રાઇબ થઈ ગયું હોય કે એવું બન્યું હોય, તો આજે એ દિવસ છે કે તમે બધા લોકો જે લોકોએ સબસ્ક્રાઇબ કર્યું છે એ લોકો અને નથી કર્યું એ બધા લોકો ચેક કરીને જોઈ લો જે તમે બધાએ સબસ્ક્રાઇબ કરેલું છે ને ALL ઉપર ક્લિક કરેલું છે કે નહીં. ચલો હવે હું મળું છું સીધો દીવાબત્તી થઈ ગઈ પછી. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ. હેપી વાસી ઉત્તરાયણ. અને કેમ છે તમને બધા લોકોને? સારું છે ને? તો વાંધો નહીં. ગઈકાલે સંક્રાંતના દિવસે આપણે ઉત્તરાયણના દિવસે ઘણા બધા સબસ્ક્રાઈબર મળ્યા, ઘણા બધા કહે ને તો ઘણા બધા ફેમિલી મેમ્બર્સ, અને બધાને મળીને ખૂબ એવો આનંદ થયો. અને સ્પેશિયલી એક અમદાવાદથી દીદી આવ્યા હતા. સોરી, હું તમારું નામ ભૂલી ગઈ, કેમ કે હું ઉતાવળમાંથી સિયાને છોડીને આવી હતી ને એટલે. તો એ સ્પેશિયલી હું સિયા આગળ હતી, થોડીક સિયાને ફ્રેશ કરવાની હતી, ખવડાવવાનું બધું બાકી હતું, તો ત્યાં હતી. તો એ કેટલી વાર સુધી મારી રાહ જોઈને ઉભા હતા કે નહીં આવી છું અહીંયા સુધી તો પ્રજ્ઞાબેનને મળીને જ જવું છે. ને એમાં પણ આપણી ગાડી બહારની સાઈડ હતી, તો એ લોકોએ જોઈ લીધી હતી કે પ્રજ્ઞાબેન અહીંયા છે. ઘણા ખરા એવું કીધું કે તમારી ગાડી જોઈને એટલે એમ થયું કે નહીં પ્રજ્ઞાબેન ની હશે, પ્રજ્ઞાબેન ને હશે, એટલે જ અમે આવ્યા છીએ. તો થેન્ક યુ સો મચ, તમને બધાને મળીને ખૂબ એવો આનંદ થયો. બાકી અમારી ટીંગલી બેન ને પણ મજા આવી. જય શ્રી કૃષ્ણ, લામ લામ, સીતારામ. અને ઘણા બધા એવું કીધું કે વિડીયોમાં તો સિયા બેબીને જોતા હોય, આજે રૂબરૂ સિયા બેબીને જોઈ લીધી, રમાડી પણ લીધી. ઘણા ખરા મમ્મી સંત કુટીરમાં સિયાને લઈને નતા, ત્યાં ઘણા ખરા મળવા પણ ગયા હતા સિયાને. થેન્ક યુ સો મચ અમારી સિયાને આટલો બધો વાલ અને પ્રેમ આપવા માટે. બાકી નાસ્તામાં આવું કંઈક ડબરા ભર્યા છે, ખોયલા છે, ભર્યા તો નથી. ફાફડી, તીખા ને પૂરી. નાસ્તો કરવો હોય તો નાસ્તો કરવા આવી જાવ. કેમ? સવારનો નાસ્તો કરવો હોય તો નાસ્તો કરવા માટે આવી જાવ. 8:30 ને કપડાનું મશીન તો થાય જ છે. અને સિયા બેબીના નાનું તરફથી જે આપણે ગિફ્ટ મળી હતી, મીન્સ કે સિયા બેબીને જે મળી હતી મોટા નાનું તરફથી, મીન્સ કે બાપજી મહારાજ જેમને હું કહું છું એમના તરફથી. તો આ બધી વસ્તુ છે ને, કુકર પણ મળ્યું હતું, પણ કુકર આપણે છોડી દીધું છે, નથી. આ પિત્તળની તપેલી છે, લોયું છે, 2 એમની સ્પૂન છે, એક તાવીથો, એક નાનો એવો ચમચો, આ ડીશ, 2 વાટકી ને 1 ગ્લાસ. અને આ સિવાયનું કાસાનું ભાણું ગિફ્ટ મળ્યું છે, એક ચાંદીની ચમચી ગિફ્ટ મળી છે. પણ એ બધી વસ્તુ, ચાંદીની વસ્તુ આપણે બહાર રાખીએ ને, કેમ કે જનરલી આપણે વાસણ હારે ન રાખી શકીએ. અને એમની ઈચ્છા એવી હતી કે મારે લોખંડના વાસણમાં મેં પ્લેટ નહીં લેવાનું કીધું, તો મેં સ્ટીલની ડીશ નહીં લીધું. તો એમણે એવું કીધું કે એમાં નથી જ ભોજન કરાવવું. અને કાસાનું ભાણું લોઢામાં કે સીધું ભોજન નહીં, કાં કાંસું, કાં ચાંદી ને કાં સોનું. મેં કીધું એ બહુ આગળની વાત થઈ ગઈ. તો હવે તપાસ કરવાની કીધી છે અમને એક વસ્તુની, જો એ મળી જાય તો એ કે મારે સિયા બેબીને ગિફ્ટ કરવી છે. મીન્સ કે મારી માતા રાનીને, કેમ કે સિયાનાજી માતા રાની માને છે, એટલે કે જ્યાં સુધી મમ્મી પપ્પા અને નાનું એવું બોલતા ન શીખે ત્યાં સુધી કે આપણા માટે માતા રાની છે. કેમ સાબજી? ખબર છે. અને હવે બીજી વસ્તુ તમને એ કહેવાની છે કે આજે છે ને આપણે સિયા બેબીના છે ને કાન વિંધાવા જવાનું છે. સિંગલ છો નો જવાય અત્યારે, ખરેખર છોકરી નાની છે, રડે એટલી
હું તો એને ના પાડું છું તોય માનતી નથી મારી વાત. બોલો એવું શું નથી, કરવું હવે? શિયાળો છે તો આ વખતે વિંધાવી દઈએ અને પછી આવતે વર્ષે શિયાળો આવે ને ત્યાં 1.5 વર્ષ ઉપર થઈ જાય, બહુ મોટી થઈ જાય, પછી એ બધે હાથે પેલું કરવા લાગે ને તો ઉજરવામાં થોડી તકલીફ થાય અને શિયાળા સિવાય કાન ઉજરી ન હોય એવું કહેતા હોય મમ્મીને લોકો બધા. એટલે કાલે તો મમ્મી હારે હતા પણ મેં પૂછ્યું નથી, મને યાદ નથી, કેમ કે આપણે વાત પહેલાં થઈ ગઈ હતી કે શિયાળો છે ને ત્યાં કાન વિંધાવી દેવાના છે, પણ મને અત્યારે ઇન્સ્ટન્ટ યાદ આવ્યું છે કે આ વસ્તુ આપણે કરવાની છે આજે. તો બસ આજે સિયાને લઈને જવાની છે, તો હું ને બાજુવાળા વર્ષાબેન અમે બંને જશું બાઇક લઈને સિયા બેબીના કાન વિંધાવી અને જોઈએ પછી સિયા બેબીની કે શું થાય છે કે શું નથી થતું. હજી નાની છે, મને બી ખબર છે કે 5.5 પોણા 6 મહિનાની થઈ છે, પણ ઠંડી છે તો કીધું ઠંડી ઋતુ છે ને ત્યાં કાન વિંધાઈ જાય એમને, એટલા માટે. સવારે તૈયાર થઈને નીકળ્યા તો હતા ઓફિસ જવા માટે, પણ ઓફિસ પહોંચીએ એ પહેલા તો પાછો પ્રજ્ઞાનો કોલ આવી ગયો કે સિયાબેનને મજા નથી, અચાનકથી પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગયો છે, તો તમે જ્યાં પહોંચ્યા હોય ત્યાંથી રિટર્ન થઈ જાઓ. તો બસ આપણે રિટર્ન થઈ ગયા અને અત્યારે હવે લઈ જઈએ છીએ સિયાબેનને હર્ષાબેન ગાંધીને ત્યાં ચેકઅપ કરાવવા માટે. જોઈએ છીએ હવે શું કહે છે ડૉક્ટર સાહેબ આપને આગળ, અને બાકી તો બસ હવે લગ્ન ગાળાની સીઝન ચાલુ થઈ ગઈ છે, અહીંયા ફૂલેકું નીકળ્યું છે. ફૂલેકું નથી નીકળું, આવી જાય છે માંડવો કોળિયા પરિવારનો. વાગે છે બેન્ડ વજન માંડવો, બેન્ડ વાજા છે આજ ના આજ જ બધું કરી લેવાનું છે. જો અરે 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 જમાવટ લે હો બાકી. સિયાબેન ને હોસ્પિટલ થી બતાવીને તો આપણે આવી ગયા ને ત્યાંથી પાછું બારોબારથી આપણે વર્ષાબેન ને સાથે લઈ અને આવ્યા છીએ સિયા બેબી ના કાન વિંધાવવા માટે. હવે જોઈએ છે અમારે સિયાબેન શું કરે છે. હે પીઠમાં મેં તો અગાઉ જ ના પાડી દીધી, મેં કીધું હું ભાઈ ઉપર નહીં આવું, એ રડશે એ આપણાથી જોવાશે નહીં, છતાંય હવે મને હારે લીધો છે તો હવે જોઈએ છે કે આપણી હાલત શું થાય છે. બાકી આવ્યા છે ગિરિરાજમાં જ્વેલર્સ પાસે. હા એવું છે, કઈ નહીં, સારું હાલો નહીં તો જોયું જશે હવે જે થશે એ, બીજું શું ટેબાને હવે જે થાય બીજું શું. કેમ કેટલુંક રડવું આવે છે? નહીં આવે ને? હે સિયા નહીં રડે હો. હા ગુડગલ છે, સિયા થોડી રડવાની છે કઈ. તો મોડેક થી પેલા વાત તો હજી થોડી કીધા મોટી હોસ્પિટલ થી આવતા રહ્યા અને ત્યાંથી આપણે ડાયરેક્ટ નીકળી ગયા હતા સિયાબેન ના કાન વિંધાવો, તો ત્યાંથી પણ આવી ગયા ને હવે બપોરના ટાણામાં શું છે તો અહીંયા આપણી ભાખરી બને છે, 2 ને 3 ભાખરી છે, 2 વચ્ચે થઈ રહ્યા ને તમારે હાલશે હાલશે. અને બાકી આ ડબરામાં આપણે લઈ આવ્યા છે દહીં, પણ દહીં નહીં સોરી ઘી લઈ આવ્યા છીએ, પણ ઘી કઈ ભાવશે નહીં, એટલે આજે હામ ટુ થિયેટર દૂધનો ઓર્ડર આપણે આપી દીધો છે અને એમાંથી મલાઈ કાઢી અને પછી ઘી બનાવવાનું છે. આવો કંઈક પ્લાનિંગ છે આપણો. ત્યાં થઈ જાય આપણું ઘી. મસ્ત મજાની સ્મેલ આવે છે ભાખરીની, ગરમ ગરમ, બહાર ઠંડો ઠંડો પવન છે તો એવી. હજી અડધો કિલો લઈ આવું તો બસ. ઘણી વાર બધું હાઈ ક્લાસ જ હોય ઘી, પણ એને હે ને અમારે આ રૂપલીને નથી ભાવતું. રૂપલી આમ નો કહેવાય, નકર પાછા કોઈક બીજા જ વસ્તી કે રૂપલી કરે. એવું છે. જો તમે વિડીયો જોતા હોય તો કમેન્ટ કરી દેજો. બીજું શું જોવે જ છે. હવે રસાલો ખાઈ પીને પહોંચી આવ્યો છે ગોલાધર ગામમાં. બસ તો ચાલો પહેલા તમને બધા લોકોને હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઈએ અને પછી આગળ જોઈએ છીએ આપણે શું ધમાલ મસ્તી કરીએ છીએ. જય સંકટ મોચન હનુમાનજી મહારાજ. બેનબા અત્યારે ઊભા છે આપણે ગૌશાળામાં, કારણ કે ગૌશાળામાં બારોબાર હતી ને એ ગૌશાળા હવે અહીંયા અંદર આવી ગઈ છે, મસ્ત મજાની બની ગઈ છે ને અહીંયા ગાયોનો ચારો ભરવા માટેની જગ્યા છે. બરોબર ને? એકદમ બરોબર. આવું એવું શું છે એમ ન હોય તો કંઈ નહીં. ચલો હવે ગૌશાળામાં બધે આટો લાગી ગયો છે, હવે ગાયો આવે એમની વાઈટ છે આપણે, કારણ કે ગાયને સીધું છે ને એના જૂના ઘરનું ઠેકાણું યાદ રહે છે, એટલે સીધી જૂની ગૌશાળામાં ભાગે, પણ એને લઈ આવવાની છે આપણે આ નવી ગૌશાળામાં. સાહેબજીને ધવલને બેન મોકલા છે, મીન્સ કે બાજુવાળા સાહેબને ધવલને મોકલા છે ગામમાં. એ ગયા છે ગામમાં, અમારે શેકવાના છે ચણા, તો અમે ગોતીએ છીએ બધે બર્તન, સિટીવાળા ને ગામડાવાળા બધે ભેગા થઈને બર્તન ગોતીએ છીએ ને અહીંયા ફાઇનલી કદાચ મળી જાય ને એવું લાગે છે. જો કે આ ઘોસેરમાં અમારે ચણા છે કિલો 1 જ, એટલે કઈ જાજા શેકવા નથી, થોડાક જ ચણા છે પણ એટલા શેકાઈ જાય ને એટલા પૂરતા બર્તન ગોતવાના છે. કેમ માહી બેન?
કોતવાશ ને માહી બેન સિટી ના છે હાલમાં આપણે થોડાક લોચા થઈ ગયા અમારે પણ કાંઈ વાંધો નહીં આઈલે રાખે. ચલો આપણે બર્તન ગોતી લઈએ અને પછી શેકીએ ચણા ને પછી પાર્ટી કરીએ ચણા પાર્ટી ગામડા ભાઈ. આમમાં થોડી ખરીદી કરવાની હતી તો ખરીદી કરીને હું ને પારસભાઈ આવી ગયા છીએ અને હવે અહીંયા કરીએ છીએ આપણે ચણાની પાર્ટી. ભડકા ભૂત ભડકા હે આ તમાર બધાની જીભ કેવી છે હરગી જાય મારી જીભ જ એવી હોય સરગી તમારી જાય. જીભની છે એવી હા. હરગી. શેકો શેકો હાલો એટલે હું અહીંયા ધ્યાન રાખીને બેહું ક્યાંયથી આવતું નથી ને કઈ. તમારી જીભ તો ન તમાર ઘર મસ્ત મજાના ચણા શેકવાના છે આજે ને પછી માહી બેન ને ખાવાના છે સેવ મમરા. આ ડુંબાણા કરવા જાય છે આડા જોજો એ ડુંબાણા એ ડુંબાણા કરતા ની પછી સૈણા શેકતા આવડે નહીં સૈણા શેકવા વર્ગા છે બધાય હાવ વરસાદ કાંઈ ન આવડે. એમ જ કઈ ભાડું નથી ને રામ જોવાની હા સાહેબ વાડીએ ગયા હતા હું તો ખૂબ જો તમે નહીં થોડોક જીવું ગઈ હોય. પછી તૈણું તોડીને દીધું નથી. તમે ઠેરાવ કર્યો તો તૈણું તોડીને નથી દીધું. તમે ઠેરાવ કર્યો તો હા કેરાવ નતો ને ભાઈ કીધું તું લઈ જાતો વાડીએ ઈ કે. જાતો વાહે હું આવું ને પણ એવા આંબા વાવ્યો એમાં હું નીંદવા જઈ તો થાય આંબામાં અરે આમાં પાંદડા નો વીણે. એ વાત હતી ખાખા વીણવાનો ઠેરાવ કર્યો જ ખાખા નાખ દઉં અંદર અમાર ગામડા વાળા કોઈ નથી કરતા મારે પછી શું કરવું પડે અહીં હાસી જ વાત છે ને બસ તો શેકાઈ ગયા આપડા ચણા ને અહીંયા સાહેબ બધાને ફોલી ફોલીને દેતા જઈએ. મારો વારો ક્યારે આવી હતી માહીને એકને જ દેતો હોય. લે હું નાનો છું તમારાથી. તમે નાના ન હોય. તમે મારા 2 વાર મોટા છો. બધા ફોટામાં જોવો તો ખબર પડે. હા હા ઘર ગયા હતા ત્યાંથી આપણે આવી ગયા છીએ ઘરે અને બસ મહાદેવજીની આરતી સ્ટાર્ટ થઈ ગઈ છે તો આપણે પણ દીવાબત્તી ને એ બધું કરવાનું છે પણ સાથે સાથે આપણે હજી શાકભાજી લેવા જવાનું આજના દિવસનું કામ જે હતું એ બાકી રહી ગયું છે તો હવે વિચારીએ છીએ એવું કે હું એકલો જાઉં અને લેતો આવું પણ શાકભાજી નહીં ખાલી નારિયેળ પાણી માટેના ત્રોફા એટલે કે નારિયેળ લેવા જવાના છે આપણે માર્કેટમાં. શાકભાજી લેવાની તો આપણે પરમિશન નહીં મળે કારણ કે આપણે લઈ આવશું ને એ પાછું આમને અમારાને ગમશે નહીં એટલે વાંધો આ આવે તો આવો પ્રોબ્લેમ કોના ઘરે થાય છે ને એ તમારે બિંદાસ ચોખવટ પાડીને કમેન્ટ કરીને જણાવી જ દેવાનું છે. શું કેવું તારું હે બાકી આપણું દૂધ અહીંયા આવી ગયું છે મસ્ત મજાનું એક સાથે 9 લીટર એટલે હવે ગામ જમાડવું કે એપાર્ટમેન્ટ જમાડવું એ ખબર નથી પડતી કેમ આપણે આપણા માટે લીધું છે કેમ કે આપણે દહીં જમાવી અને ઘી કરવાનું છે ઘી નથી આપણા માટે એટલે ઓકે તો કઈ નહીં સારું હાલો ફટાફટથી આપણે હવે છે ને નારિયેળ પાણીને બધું લેતા આવીએ અને પછી આવીને ખાવા પીવામાં હું બનાવું એના ઉપર આપણે પ્લાનિંગ કરીએ. ત્યાં સુધીમાં તમે લોકોએ વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દો ને શેર ન કર્યો તો શેર પણ કરી દો ને કમેન્ટ પણ કરવા માંડો. ચલો તો વારું પાણીનો ટાઈમ થઈ ગયો છે ને વારું પાણીમાં ઝડપથી ફિક્સ થઈ ગયું કે શું ખાવું ને શું ન ખાવું તો મસ્ત મજાના કેટલા સમયથી નહોતું ખાધું એ છે કેમ વણેલા ગાંઠિયા ચટણી સંભારો ને શુદ્ધ ઘીમાં બનેલી જલેબી. તો આવું કંઈક આપણું વારું પાણી છે પણ આને શું છે હવે અમારી છોકરી જાગી જાય નથી તમને અવાજ તો આવ્યો જ હશે ત્યાં તમને એટલો અવાજ આવ્યો તો વિચારો કે અહીંયા કેટલો અવાજ આવ્યો હશે પણ ન સમજે શેરી વસારા નીકળે ને આ હોર્ન મારતો જ જાય છે રોડનું કામ મળે જ નહીં ભાઈ તો કંઈ નહીં સારું હાલું પેલા ફટાફટથી ખાઈ પી ને કે ગાંઠિયા ઠંડા થઈ જાય તો મજા નહીં આવે. ગઈકાલના વિડીયોમાં એટલે કે હું જ્યારે આ ક્લિપ શૂટ કરું છું એટલે મારા માટે ગઈકાલનો થયો ને તમારા માટે એક દિવસ અગાઉનો થયો એવો વિડીયો છે પણ કંઈ નહીં એમાં આપણે સુવિચાર શેર કરવાનું ભૂલી ગયા હતા તમારા લોકો સાથે. તો આજે હું જ્યારે એડિટિંગ કરતો હતો ત્યારે મને ધ્યાનમાં આવ્યું હતું કીધું કંઈ નહીં સુવિચાર શેર નથી કર્યો તો તમારા લોકો સાથે ચોક્કસથી આપણે સુવિચાર શેર કરી દઈએ અને પછી વ્લોગને આપણે પૂરો કરીએ. અને સુવિચાર પણ બહુ મસ્ત મજાનો છે સમજવા જેવો છે અને તમને લોકોને જો પસંદ આવે ને તો તમારા લોકોએ લાઈક કરવાની ભૂલવાની નથી. તો જોઈએ છીએ હવે કેટલા લોકોને સુવિચાર પસંદ આવે છે અને સાથે સાથે કમેન્ટ્સ પણ કરજો કે તમને પસંદ આવ્યો છે કે નહીં. આજના વિડીયોમાં હું આ 3જી વાર તમને લોકોને લાઈક કરવાનું કહું છું પણ કંઈ નહીં આપણે જે ટાર્ગેટ આપીએ છીએ ટાર્ગેટ મુજબ આપણે શું કહેવાય કે ત્યાં સુધી પહોંચી નથી શકતા એટલે હું વારંવાર તમને લોકોને કહું છું જે લોકોને આ નથી ગમતું એ લોકોને હું અત્યારથી સોરી કહી દઉં છું પણ કંઈ નહીં મારા એક દિલની ઈચ્છા એવી છે કે ભાઈ હું જે ટાર્ગેટ આપું એ ટાર્ગેટ સુધી જો પહોંચાઈ જાય ને તો બસ મને સંતોષ થઈ જાય. પણ કંઈ નહીં ચલો હવે વાત છે આપણે સુવિચારની. તો સુવિચાર એવો છે જિંદગી છે ને જિંદગી એ આપણે આપણી રીતે જીવવી જોઈએ કારણ કે લોકોને ખુશ રાખવાના ચક્કરમાં તો છે ને સિંહને પણ સર્કસમાં નાચવું પડે છે. આ વાત સાચી છે કે નહીં એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે. બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ.
શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.